હોસ્ટેલેથી ઉપડતા માં મને તારો ચહેરો જોવાની જંગલા હતી. મમ્મી મારા ગાલ તારી એક વહાલ ભરી ચુમ્મી મારે તલસતા હતા. મારે મારી જનેતાના હાથમાં ફૂલ બનીને ખીલું હતું. મારે મારી માનો ખોળો મૂંધો હતો અને મમ્મી મારે તારા આંગણામાં એક પગલી પાડવી હતી અને આપણા ઘરને કિલ્લોલથી ભરી દેવું હતું. મમ્મી મને તારું હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની ઝંખના હતી. કુદરતે જો મને તારો દીકરો બનાવ્યો હોત તો કઈ વાંધો ના આવત મમ્મી, પણ તને તો કુદરતનો ન્યાય મંજૂર ન હતો. તને દીકરાની ઝંખના હતી મમ્મી. તારે માત્ર સંતાનથી ખોળો નહોતો ભરો, તારે તો ભવિષ્યમાં કમાવું દીકરાની સંપત્તિથી ઘર ભરી દેવું હતું મમ્મી. તારે પારકી થાપણ નહોતી ઉછેરવી, તારે તો મિલકતનો વારસ ઉછેરવો હતો અને ગળપણમાં દીકરા વહુના પ્રેમ સેવા અને દુઃખમાં આંસુ લૂછવાનો સહારો જોઈતો હતો મમ્મી. તને મારી કાલી કાલી ભાષા સાંભળવાની ઝંખના નહોતી. તને તારી છાતીમાં ઉભરાતા તાવણનું કોઈ ખાસ મૂલ્ય જ નહોતું અને એટલે તો મમ્મી તે દવાખાને જઈને મારાથી છુટકારો મેળવી હાશકારો અનુભવ્યો છે. પરંતુ ત્યારે ડોક્ટરના ચીપિયા ખાઈ ખાઈને તારું આ ફૂલ આક્રમણ કરતું કરતું તરફડતું હતું. મારા શરીરના એક પછી એક અંગો કપાઈને અલગ થઈ રહ્યા હતા. મને હતું કે હમણાં મારી મમ્મી મારી બહાર આવશે. મમ્મી તને તો મારી દયા ના આવી, પરંતુ ઈશ્વરને તો દયા આવી ગઈ. ડોક્ટરના ચીપિયાની તીક્ષ્ણ અણીથી મારું ધબકતું ફટ થઈને ફાટી ગયું અને ઈશ્વરે મને તરત જ ઉપર બોલાવી લીધી. મમ્મી તું દીકરી થઈને કોઈક માની કુખી અવતરેલી એ વાત તું કેમ ભૂલી ગઈ? બીજું તો ઠીક છે, પણ તારા પેટને મારી કબર બનાવતા તને જરાય દયા ના આવી? ચિંતા ન કરતી મમ્મી, હવે જ્યારે ભલો જન્મ લે ત્યારે તને આ દીદીની યાદ આપીને મારા આશીર્વાદ આપજે. અરે હા, રક્ષાબંધનના દિવસે પહેલાને મારા આશીર્વાદ આપજે. મમ્મી તારા જેવી માતાને બદલે દીકરી દીકરાને એક સમાન જોવાની ઊંચી નજર હોય તેવી માને કુખે જન્મ લેવાની ઉતાવળ છે, એટલે નીકળું છું. આવજે લિખિતમ, તારી નામ વગરની દીકરી.